રાજકોટમાં રેલનગરની કર્ણાવતી શાળામાં એનએસયુઆઈનો વિરોધ. એફઆરસીની મંજૂરી વગર ફી વધારવાના આરોપ સાથે વિરોધ. એનએસયુઆઈના વિરોધને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. તો રાજકોટના રેલનગર વિસ્તારમાં કર્ણાવતી શાળાની બહાર આ રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો. એનએસયુઆઈએ એફઆરસીની મંજૂરી વગર ફી વધારાના આરોપ સાથે વિરોધ નોંધાવ્યો. ખાસ કરીને આ કર્ણાવતી સ્કૂલ એફઆરસી મુજબ 2 વર્ષ પહેલા એને જે ફી મંજૂર થઈ હતી એ મુજબ ફી વાલીઓ પાસેથી લેતી નથી, એટલે એની ઉગ્ર રજૂઆત હતી. બીજું, આની પાસે ફાયર એનઓસી હોવું જોઈએ, રમતગમતનું મેદાન હોવું જોઈએ, લાયકાત ધરાવતા શિક્ષકો હોવા જોઈએ, અને એફઆરસી મુજબ આ લોકો ફી લે તો અમને કાંઈ પ્રોબ્લેમ ન હોય. પણ એફઆરસી મુજબ ફી નથી લેતા અને વાલીઓને પરાણે 10,000 20,000 જેમ મજા આવે, જેમ એને આનંદ આવે એ રીતના વાલીઓને લૂંટાઈ રહ્યા છે. એટલે આના વિરુદ્ધ અમારી રજૂઆત છે અને અમારી એક જ રજૂઆત છે કે એફઆરસી મુજબ ફી લે અને વાલીઓને લૂંટવાનું બંધ કરે.